તમે લાયા તો હવે પછી જે ગુના દાખલ થશે એને લાગુ પડશે કે ભૂતકાળમાં પણ જે બુટલેગર ભૂતકાળની અંદર જે ચાર્જશીટ બની ગઈ હોય એવા ગુનાઓ કાયદાને આપણા જે નિયમો છે ભારત દેશના એ નિયમોના કારણે જે ચાર્જશીટ બની ગઈ હોય એવા ગુનાઓ આની અંદર આપણે નહીં જોડી શકીએ. ચાર્જશીટ જેની બાકી હશે તેવા ગુનાઓ જરૂરથી જોડી શકાશે. તમામ પ્રોપર્ટી ટોટલ ખૂબ મહત્વનો વિષય છે કે કોઈ બી વ્યક્તિ પોતાના નામે કે પોતે વિવિધ ભ્રષ્ટાચાર કરીને ત્રાહિત વ્યક્તિના નામે લે, એ બધા જ લોકો આની અંદર આવતા હોય છે. એ ઇન્વેસ્ટિગેશનનો એક ભાગ છે, પરંતુ આ પ્રકારના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બી આવ્યા છે અને એવા કિસ્સાઓમાં બી આની અંદર જરૂરથી કામગીરી થઈ શકશે એનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. તમે આ રાજ્યના કોઈ બી ગરીબો, શોષિતો, મધ્યમ વર્ગના હકનું, ચાહે ભ્રષ્ટાચાર કરીને કે ચાહે બુટલેગિંગ કરીને કે ચાહે કોઈ બી ગુનો કરીને, તમે નિયમોની બહાર એટલે કે તમે આવા ગુનાઓ થકી મેળવેલી કોઈ બી રકમ હોય, કોઈ બી ઇન્કમ હોય, એ તમે કોઈના થકી બી પ્રોપર્ટી લો, પરંતુ ગુનો જ્યારે બને છે ત્યારે આ પ્રકારના બધા જ કિસ્સાઓની અંદર એ કોઈ બી વ્યક્તિના નામની પ્રોપર્ટી હોય, પરંતુ જો આ ટ્રેલ સાબિત થતી હોય તો એ પ્રોપર્ટીઓ બી જપ્ત કરવામાં આવશે. આસ્થા છે. ધૂનવાનું અને ગરમ સલિયાનો ડામ આપવો એ બેની અંદર ખૂબ મોટો ફરક છે. એટલે આ વિષય આપણે સમજવો ખૂબ જરૂરી છે. આ બેની અંદર ખૂબ મોટો તફાવત છે. આપણી આસ્થા, આપણી જે કંઈ રીતિ રિવાજ છે એની જોડે અને આ કાયદા જોડે કંઈ જ લેવા દેવા નથી. પરંતુ તમે શારીરિક કોઈનું શોષણ કરો છો, તમે એને ખોટી દિશાએ ફેરવો છો, તમે એને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર છે ને ના જતા એની માટે ફોર્સફુલી રોકો છો, તો એ તો ગુનેગાર છે જ અને એ ગુનો છે. પરંતુ આપણી ધાર્મિક આસ્થાઓ, જે આસ્થા આપણે સૌ લોકો, આખું આપણું રાજ્ય આસ્થા જોડે જોડાયેલું છે, એ આસ્થાને આને કંઈ લેવા દેવા નથી.